નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર હું વિશાલ વાઢેલ હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તમારી આતુરતાનો અંત ધોરણ 8 વર્ષ 2025-26માં બદલાયેલી સરસ મજાની નવી સ્વાધ્યાયન પોથીનું નવું સોલ્યુશન સમજાવટ સાથેનું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, દોસ્તો મિત્રોને મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુનું બેલ આઇકન દબાવી દેજો. જોજો ભૂલાઈ ન જાય. બરાબર? હાલો ભાઈ હાલો, ચાલો જોઈએ નવી 2025-26 નું એડિશન, એનો ભાગ 1 એટલે કે ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર 1 સમય સંખ્યાઓ ભણી લીધું છે. ખૂબ સરસ મજાનું. પણ એનું સોલ્યુશન કરવા માટે એટલે કે સ્વ અધ્યયન પોતાની જાતે અભ્યાસ કરવાનો છે. તે કેવી રીતનું સોલ્યુશન છે તે આપણે જોવાનું છે. બરાબર છે? સતત 6 વર્ષથી ભરોસાપાત્ર ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ. તો આપના માટે સરસ મજાનું સોલ્યુશન આવી ચૂક્યું છે. તો ચેપ્ટર 1 શરૂઆત કરીએ છીએ વધુ સમય ન લેતા. યસ, ચેપ્ટર 1 એટલે કે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય એ માટે દરેક વસ્તુને આપણે ધ્યાનથી સમજતા જઈએ. તો સમય સંખ્યા સમજતા પહેલા આપણે સમજવું પડશે ખાસ ધ્યાનથી પ્રાકૃતિક સંખ્યાઓ. નાનપણથી આપણે જે સંખ્યાઓ ધોરણ 6 થી ભણતા આવીએ છીએ તે સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા જે 1 થી શરૂ થાય છે. એટલે કે કહેવાય 1 2 3 થી લઈને ધન અનંત સુધી. ત્યાર પછી એના માટેનો સરસ મજાનો મુદ્દો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એકડે 1 છે. કારણ કે 1 થી શરૂ થાય એટલે સૌથી નાની 1 અને સૌથી મોટી ન મળે. બરાબર? ચાલો, જો આ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરી દેવામાં આવે, શૂન્ય ઉમેરી દેવામાં એટલે કે 0 1 2 3 થી લઈને ધન અનંત સુધીની બધી સંખ્યાઓ એટલે કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યાઓ છે. એટલે કે એમ કહેવાય કે શરૂ ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યાઓ 0 થી. એટલે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. અને આ પૂર્ણ સંખ્યાઓની અંદર હું ઋણ સંખ્યાઓ ઉમેરી દઈશ. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવાથી મળતી બધી જ સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે જો અહીંયા ઋણ અનંત થી લઈને -3 -2 -1 શૂન્ય 1 2 3 થી લઈને ધન અનંત સુધીની સંખ્યાઓ જેને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. પછી 1/2 3/4 7/8 2/7 આ બધું શું છે? અપૂર્ણાંકો છે. અને સમય સંખ્યા કોને કહેવાય? તો એની વ્યાખ્યા સહિત સમજી લઈએ. સમય સંખ્યાની વ્યાખ્યા. ચાલો, રેડી? આપણી પાસે જે સમય સંખ્યા છે એની વ્યાખ્યા કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p અને q પૂર્ણાંકો છે તથા q બરાબર નથી 0. q બરાબર નથી 0 એનો મતલબ કે છેદ શૂન્ય નથી. સમય સંખ્યામાં ક્યારેય પણ છેદ શૂન્ય હોય નહીં. અને જ્યારે છેદ શૂન્ય હોય આવી કોઈ સંખ્યા આવી છે, કદાચ એમ કે 5/0, તો આને કહેવાય અવ્યાખ્યાયિત. કેવું કહેવાશે? અવ્યાખ્યાયિત. ખાસ સમજીને સમજજો. બરાબર છે? 5/0 આવું કંઈક દેખાય તો એને કહેવાય અવ્યાખ્યાયિત. રેડી? ચાલો, તો જે સંખ્યા p છેદમાં q, તો સર ઉદાહરણ આપો એનું. તો એક્ઝામ્પલ તરીકે 5/8 -22/3 21/3 આવી કોઈ પણ સંખ્યા લઈ લો તમે. અંશમાં કોઈ પણ પૂર્ણાંક લઈ લો, ધન ઋણ મજા આવે તે, છેદમાં મજા આવે તે ધન ઋણ પૂર્ણાંક લઈ લો, પરંતુ છેદમાં શૂન્ય ન જોઈએ, ન જોઈએ, ન જોઈએ. બરાબર છે? ચાલો, તો જોઈએ. એ સિવાય આગળ શૂન્ય છે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. મતલબ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરો તો જવાબ તે જ સંખ્યા આવે જે છે તે. અને જો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો, ગુણાકાર
એક સાથે કરો તો જવાબ પણ તે જ સંખ્યા પોતે આવશે. જોઈએ અહીંયા એક્ઝામ્પલ સમજી લઈએ. રેડી? ચાલો, સમય સંખ્યા ક્લિયર હશે, સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. રેડી? અને પીડીએફ જોઈએ તો પણ હું તમને વાત કરાવી દઈશ. આગળ ચાલો જોઈએ, બતાવીશ એક્ઝામ્પલ તરીકે. -5 + 0 તો જવાબ -5 જ આવશે. જો અહીંયા નીચે વાત કરીએ 11 × 1 તો જવાબ 11 આવશે. એક સાથે ગુણાકાર જવાબ એનો હોય, 0 સાથે સરવાળો તો જવાબ એનો હોય. એટલે ખાસ જોવાનું, સરવાળાનો તટસ્થ ઘટક 0, ગુણાકારનો તટસ્થ ઘટક 1. રેડી? આ આપણી બેઝિક માહિતી જે તમે ધોરણ 6-7 માં ભણી ચૂકેલા છો તે જ. ચાલો જોઈએ હવે આપણે આગળ, અને 8નું સમય સંખ્યા મેં તમને સમજાવ્યું. જોઈએ આગળ કે પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં કદો બોક્સમાં જવાબ લખો. પહેલો -11/5 × 1. હમણાં જ કીધું ને છેલ્લી લાઈન, ગુણાકારનો તટસ્થ ઘટક 1. એક સાથે ગુણાકાર કરો એનો જવાબ આવે. ઈનો ઈ જે છે તે, જો હે વોહી જવાબ આવેગા ભાઈ. તો ક્યાં જવાબ આવેગા? એ કે બી કે સી કે ડી? સર બી. તો -11/5 બેઠે બેઠા આવી જશે આપણા જવાબમાં. બરાબર છે? ચાલો તો જોઈએ આગળ. બીજું -3.2/7 + 3.2/7. જો એક ઋણ એક ધન એનો સરવાળો, બે સંખ્યા સરખી છે અને એનો સરવાળો તો કેટલો મળે? પણ જો નિશાની અલગ અલગ છે. ટૂંકમાં આના જેવું છે. જો -5 + 5 બરાબર શું મળે? સર 0 મળે ભાઈ. સિમ્પલ લોજિક છે. -5 + 5 કેટલું મળે? 0. એની જેમ આ -3.2/7 + 3.2/7 બરાબર જવાબ શું મળે? 0 મળે. ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ચલો, એમાં તમને કદાચ સેટિસ્ફેક્શન ના હોય તો હું તમને સરસ મજાનો ફરીથી આખો મુદ્દો સમજાવી દઉં. જો -3.2/7, 7 તેરી 21, 21 ને 2 23, તો -23/7 વત્તા 23/7. 23/7 માં 23/7 બાદ કરીએ તો જવાબ આવે 0. રેડી? આવી રીતે 0. અહીંયા જવાબ 0 આવ્યો. આ શું કામ? આપણને અહીંયા વિરોધી સંખ્યાની વ્યાખ્યા યાદ હોય ને તો ખબર હોય. વિરોધી સંખ્યા, જે બે સંખ્યાનો સરવાળો 0 મળે તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. એટલે 3.2/7 ની વિરોધી કઈ? -3.2/7. અને -3.2/7 ની વિરોધી કઈ? 3.2/7. રેડી? જે ચાલો ત્યારબાદ ત્રીજું, 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો જો અહીંયા બરાબર છે. અહીંયા આ પેલો છે ને 3/7, એને એ કહી દો. 2/5 છે ને બી કહી દો. તો એ વત્તા બી બરાબર 2/5 છે ને બી કીધું છે. ઓકે, બી વત્તા 3/7 ને એ કીધું. આ કયો ગુણધર્મ આવે? સરવાળા વિશે. કોઈ પણ ક્રમમાં સરવાળો કરો સરખો આવે એટલે સરવાળા માટેનો સમક્રમી વાળો ક્રમનો ગુણધર્મ. કયો? સમય સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે એટલે ક્રમનો ગુણધર્મ આવશે. રેડી છે? એટલે આપણો જવાબ બનશે અહીંયા ઓપ્શન ડી. જોઈએ નેક્સ્ટ. ચોથું, -2.1/7 ની વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની व्यस्त संख्या कहवाय छे. समझ में आवती क्या? बस तो पहले हम इस मिश्र अपूर्णांक है, हमें क्या दिखता है बेटे? इधर मिश्र अपूर्णांक दिखता है. तो मिश्र अपूर्णांक को हमें अशुद्ध अपूर्णांक में फेरवना पड़ता है. अब फेरवते हैं. हालो तो 7 दू 14 ने 1 15 એટલે -15/7 ની વ્યસ્ત સંખ્યા. જો જે પહેલા વ્યસ્ત સંખ્યામાં છે ને નિશાની ન ફરે, અંશ હોય ને ઈ છેદમાં આવે, છેદ હોય ને ઈ અંશમાં આવે. શું કીધું? વ્યસ્ત સંખ્યામાં અંશ છેદ ફરશે, નિશાની નહીં ફરે. એટલે શું થશે? અહીંયા ફક્ત -m નું m રહેશે,
છેદના 7 અંશમાં જાય, અંશના 15 છેદમાં આવે તો -7 ના છેદમાં 15 કિધર છે? ઓપ્શન સી માં છે. ઓપ્શન સી માં છે. ઘણા ડી ટિક કરીને આવવાના છે, ઘણા બી કરવાના છે. નથી કરવાનું. સી સાચો જવાબ છે. સમજો. નેક્સ્ટ, -7.2 ના છેદમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. જોઈએ. 7 તેરી 21, 21 ને 2 23, એટલે -23 ના છેદમાં 3. -23 ના છેદમાં 3 પૂર્ણ કહેવાય? નહીં. પ્રાકૃતિક કહેવાય? નહીં. સમય કહેવાય? યસ. કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. એટલે ઓપ્શન સી. પૂર્ણાંક પણ નહીં કહેવાય. રેડી? પૂર્ણાંક નહીં કહેવાય. જોઈએ. 1/6. છઠ્ઠો સવાલ. 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો 1/6 જોઈએ. ચાલો. 1/6 ગુણ્યા 3. સર 3 દુ 6, 3 3 ઉડી જશે. એના બરાબર 1/2. છેદમાં વધ્યા 2 એટલે 1/2. ક્યાં છે? ઓપ્શન સી. બસ હાવ આવું હેલો હેલો પૂછી લીધું. ચાલો નેક્સ્ટ. 16/24. સાતમો સવાલ. ખબર ને? 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે તો 16/24. 16/24. તો સર 8 દુ 16, 8 તેરી 24, 8 8 ઉડી જાય. જવાબ આવે 2/3. તો છેદમાં કેટલા આવ્યા? 3 × 3 ક્યાં છે? ઓપ્શન ડી. આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન ડી. સમજાય છે ને? નેક્સ્ટ. ચાલો. 8મું, -0.5 બરાબર ખાલી જગ્યા એ, બી, સી કે ડી? ઓપ્શન ખાસ ધ્યાનથી જોવાના ભાઈ. ઓપ્શન જોવા જરૂરી છે. રેડી છે? ચાલો. તો -0.5 બરાબર -m નું m 0.5 એટલે 5/10. ઓકે, બી આવી ગયો જવાબ. એટલે બધે બી લખી નાખશો. એવું નથી જોવો ડી માં લખ્યું બી અને સી બંને. આપણે હજી આગળ વિચારી શકાય ને. જો -m નું m 5 એકા 5, 5 દુ 10, 5 5 ઉડી જાય તો આપણો જવાબ ને -1/2. એ કહે છે -5/10 આવે અને -1/2 આવે. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી. બી અને સી બંને. બી અને સી બંને. કીધું ને બંને? તો બસ એવી રીતે બંને જવાબ આવી શકે છે. રેડી? ચાલો. કીધું તો ખરી. સમજાવ્યું કેવી રીતે આવેલો છે પહેલા. રેડી? નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? જોજો. છઠ્ઠા ધોરણનો સવાલ અહીંયા પૂછ્યો. કારણ કે તમારું નોલેજ ચેક કરવું છે. પૂર્ણ સંખ્યા કઈ છે? ઘણી ચેનલમાં જવાબ ખોટા મળશે તમને. બરાબર? ચાલો. નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? -2.5. આ તો દશાંશ સંખ્યા છે ભઈલા. 3/4. સમય કયો અથવા તો અપૂર્ણાંક કહી શકાય. સમય સંખ્યા અથવા તો અપૂર્ણાંક. હા, 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા. અલા ભઈલા, સૌથી નાની પૂર્ણ સંખ્યા શરૂઆતમાં જ કીધું હતું આપણે. સ્ટાર્ટિંગ પોઈન્ટ પર બોલ્યા હતા. બરાબર છે? ચલો. 1.2/3. આ તો મિશ્ર અપૂર્ણાંક છે. કેવો છે? મિશ્ર અપૂર્ણાંક છે. ઓકે. આપણો જવાબ કયો બન્યો? સૌથી સાચો જવાબ કયો બનશે? ઓપ્શન સી. રેડી? ચાલો. જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા મળે. તો કોઈ પણ સમય સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો, જવાબ શું મળે? સંખ્યા પોતે જ જવાબમાં આવે. સંખ્યા પોતે એટલે ઓપ્શન બી. જવાબમાં આવશે ઓપ્શન બી. રેડી? સમજાય આખી વાત? ચાલો જોઈએ નેક્સ્ટ. તમારી માટે સરસ મજાનું ધોરણ 3 થી 12 ની પીપીટી પીડીએફ સરસાની અહીંયા દેખાઈ રહ્યું છે લિસ્ટ. સ્વઅધ્યયન પોથી હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય, આઈએમપી પેપર હોય, ભૂગોળ પોથી હોય, પ્રયોગ પોથી હોય, અંગ્રેજી ગ્રામરના સોલ્યુશનો, આ તમામ બાબતના તમારા આઈએમપી પેપર છે, અસાઇનમેન્ટ છે, યુનિટ ટેસ્ટ છે, આ બધી જ બાબતના પીડીએફ પીપીટી વોટ્સએપ પર અવેલેબલ છે. સર કોન્ટેક્ટ કરવા માટે નંબર આપેલો 70 46 22 22 54. અરે ભઈલા ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. બરાબર છે? ચલો. એપ્લિકેશન પર પીડીએફ પણ અવેલેબલ છે. તમે મેળવી શકો છો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી પણ.
જોજો ભૂલી ન જતા, બધી જ બાબતની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ડિસ્ક્રિપ્શનમાં તમારી માટે બધી જ વસ્તુ આપેલી છે. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જોઈએ, જો a છેદમાં b સમય સંખ્યા આપેલ હોય તો b ની કિંમત 0 હોઈ શકે છે. b એટલે કે છેદ, b શું છે આપણો છેદ, અને એમ કે છે કે છેદ 0 હોય તો આપણી પાસે નિયમ છે છેદ ક્યારેય 0 ન હોય, છેદ ક્યારેય 0 હોય નહીં. અને અહીંયા વિધાન શું કીધું કે 0 હોઈ શકે છે, હોઈ શકે છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે ભાઈ. આ વિધાન કેવું ખોટું. b ની કિંમત 0 હોઈ શકે છે એટલે b એટલે આપણો શું છે છેદ. એમ કે છે કે છેદ 0 હોઈ શકે ના હોય. 4/5 ગુણ્યા -4/5 બરાબર 0. બીજું ખરું ખોટું પૂછે છે આવું. તો જો ભાઈ એક ધન એક ઋણ ગુણાકાર કરવાનો છે. તો અહીંયા જો 4/5 ગુણ્યા -4/5 બરાબર અંશનો ગુણાકાર અંશમાં એટલે ચોકે ચોકે 16 -16 છેદમાં 25 25 તો -16/25 આવે. આ લોકો કે 0 આવે. ના ભાઈ ના, હળાળ ખોટું છે તમારું કામ, હળાળ ખોટું છે. રેડી, ચલો નેક્સ્ટ. 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે. સાવ સાચી વાત. છેદમાં 0 આવતો હોય, છેદમાં 0 આવતો હોય એવું જો કોઈ પદ હોય તો એ કેવું હોય, હંમેશા અવ્યાખ્યાયિત હોય છે. એટલે વિધાન કેવું થશે સાચું સાચું ખરું ખરું. રેડી, ચાલો 3/2 ગુણ્યા 3/2 બરાબર 1. એટલે ભાઈ અંશનો ગુણાકાર અંશમાં કરો, 3 તેરી 9, છેદનો ગુણાકાર છેદમાં 2 દુ 4, તો 9/4 આ કે છે 1. બે બે બરાબર કહેવાય ન કહેવાય, એટલે વિધાન કેવું છે ખોટું ખોટું. નેક્સ્ટ, ચાલો 9/7 વત્તા 0 બરાબર 9/7. હા, તો કોઈ પણ અપૂર્ણાંકનો સરવાળો શૂન્ય સાથે કરો, જવાબ પોતે જ આવે. વિધાન સાચું છે, લખો ખરું. રેડી, નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 3. નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. તો 3/11 વત્તા -5/9 બરાબર -5/9 વત્તા 3/11. તો કોના જેવું લાગે છે તમે જુઓ. 3/11 ને a કહી દઉં, -5/9 ને b કહી દઉં. તો a વત્તા b બરાબર b વત્તા a ના જેવું લાગે છે. જો b તો b, a તો a, વત્તા વત્તા. તો કયા ગુણધર્મનો ઉપયોગ થઈ ગયો? સરવાળા માટે. સરવાળા માટે કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. નેક્સ્ટ, 5/4 ને a કહું છું, -1/2 ને b કહું છું, 3/7 ને c કહું છું. તો 5/4 એટલે a, -1/2 એટલે b, 3/7 એટલે c. તો a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર a વત્તા b કૌંસમાં પછી વત્તા c. તો કોના જેવું લાગે છે? તો જૂથના ગુણધર્મ જેવું લાગે છે. કોઈ પણ 3 સમય સંખ્યાઓ લઈ લો, તેનું કોઈ પણ 2 નું જૂથ બનાવી સરવાળો કરી ત્રીજો પૂર્ણાંક ઉમેરો, કોઈ પણ 2 નું જૂથ બનાવી સરવાળો કરી ત્રીજો પૂર્ણાંક ઉમેરો. તો શું થશે અહીંયા? કયો નિયમ આવશે? સરવાળા માટે. સરવાળા માટે જૂથનો ગુણધર્મ. રેડી, ચલો 3/2 ગુણ્યા 1/5 વત્તા 4/7 બરાબર 3/2 ગુણ્યા 1/5 વત્તા 3/2 ગુણ્યા 4/7. તો આ નિયમ જેવું લાગી રહ્યું છે કે a ગુણ્યા 2 વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન. કયું? ગુણાકારનું સરવાળા પર વિભાજન. રેડી, આ નિયમ મુજબ ત્રીજાનું આપણે ઉપયોગ થયો છે, એ ગાણિતિક ક્રિયામાં ઉપયોગ થયેલો છે. રેડી, ચાલો 3 ઓકે. રેડી, જોઈએ નેક્સ્ટ.
તમારી માટે ધોરણ 3 થી 10 માં તમે 8મા છો તો નવી સ્વ અધ્યયન પોથીનું એકદમ તમામ વિષયના કલરફુલ સોલ્યુશન WhatsApp પર PDF જોઈએ છે તો ફટાફટ મેળવી લો 70 46 22 22 54 પરથી. જેના પરથી મેળવવાની 70 46 22 22 54 પરથી મેળવવાની છે. એપ્લિકેશન છે અહીંયા આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, એના પરથી પણ તમને PDF મળી જશે. આવું સરસ મજાના સિમ્બોલ વાળી આપણે એપ્લિકેશન છે એટલે ખાસ યાદ રાખજો. બરાબર છે. આ બધું જ તમને કામ લાગવાની છે સ્વ અધ્યયન પોથી, કારણ કે વાર્ષિક પરીક્ષાના તમારા પેપર અહીંયાથી જ નીકળવાના હોય છે. સ્વ અધ્યયન પોથી તમારી માટે સરસ મજાની ઉપયોગી છે. તેના કલરફુલ સોલ્યુશનની PDF આજે જ મંગાવો. બરાબર છે. જોઈએ ચાલો પ્રશ્ન 4. સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. ચાલો આપી દઈએ. અહીંયા પહેલો સવાલ 2/9 + 5/11 + 7/9 + 6/11. અહીંયા જો અહીંયા તમે આ બંને સંખ્યાને આગળ પાછળ ફેરવી નાખશો એટલે કે ક્રમ ફેરવશો એટલે ક્રમના ગુણધર્મનો ઉપયોગ તમે જેવો કરશો એટલે તમારું કામ બની જશે. કેવી રીતે? તો ચાલો ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા આજુબાજુમાં બે છેદવાળી સંખ્યા સરખી આવી જશે. જોજો બરાબર 2/9 વત્તા 7/9 વત્તા 5/11 વત્તા 6/11. તો બેના છેદ જો પહેલી બે સંખ્યાના છેદ સરખા, બીજી બે સંખ્યાના છેદ સરખા. તો છેદ સરખા તો અંશનો ડાયરેક્ટ સરવાળો 2 + 7 આખાના છેદમાં 9 વત્તા 5 + 6 આખાના છેદમાં 11. આગળ જોઈએ 2 + 7 એટલે 9/9 વત્તા 5 + 6 એટલે 11/11. અહીંયા જો 9 9 ઉડી જાય એટલે એનો જવાબ આવે 1 વત્તા 11 11 ઉડી જાય જવાબ આવે 1. તો 1 + 1 બરાબર જવાબ આવશે બગડે 2. આ થઈ ગયો તમારો જવાબ. રેડી? અહીંયા ખાસ ધ્યાન રાખજો જ્યારે અહીંયા તમે છેદ સરખા હોય અને સરવાળો કરો છો ત્યારે છેદ ફક્ત એક જ વાર લખવાનો છે. છેદ ફક્ત કેટલી વાર લખવાનો? એક જ વાર. રેડી છે? આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણી નાખ્યો છે. ચાલો જોઈએ નેક્સ્ટ. રેડી છે ને? હા નેક્સ્ટ બીજી દાખલી 3/2 ગુણ્યા 13/9 વત્તા 3/2 ગુણ્યા 7/9. જોઈએ ચાલો શું થાય છે. અહીંયા જોવો ભાઈ ગુણાકારના સરવાળા પર વિભાજનના ગુણધર્મ મતલબ કે વિભાજનના ગુણધર્મ પરથી ખાસ ધ્યાન રાખજો ભાઈ. લાવ શું છે વિભાજનના ગુણધર્મ પરથી? તો બેમાં જો 3/2 3/2 કોમન છે. પહેલું પદ બીજું પદ બંને પદમાં 3/2 સામાન્ય છે, બહાર કાઢી લઈશ. 3/2 સામાન્ય ગુણ્યા કૌંસમાં વધશે 13/9 વત્તા 7/9. રેડી? ચલો હવે બરાબર બરાબર 3/2 એમનું એમ ગુણ્યા જો છેદ સરખા તો અંશનો સાધ્ય સીધો સરવાળો છેદ એક વખત લખવાનું 13 + 7/9 બરાબર 3/2 ગુણ્યા 13 + 7 એટલે 20/9. હવે ધ્યાન રાખજો ભાઈ. ઓ ભાઈ જો વચ્ચે ગુણાકારની નિશાની છે તો અંશ છેદમાં સામાન્ય આવતી વસ્તુ ઉડાડી શકાય. 10 દુ 20 3 તેરી 9. અહીંથી 2 2 ઉડી જાય, અહીંયા 3 3 ઉડી જાય તો અંશમાં વધ્યા ફક્ત 10, છેદમાં વધ્યા 3 તો 10/3 જવાબ આવે. 10/3 જવાબ આવે છે. રેડી છે? ખાસ ધ્યાનથી જોજો દાખલો એક વખત હજી જોઈ લો અને તમને હજી એમ થાય કે સર અમને સેટિસ્ફેક્શન નથી જવાબમાં તો તમે એનું બીજું સાદુરૂપ શાંતિથી બીજું સાદુરૂપ આવું આપી શકો છો. પણ એ જે રીતે સવાલ કીધો છે એ પ્રમાણે માન્ય ગણવું હોય તો જ ગણાય, નહીતર ન ગણાય. પણ આ તો 100% માન્ય ગણાશે કારણ કે અહીંયા કીધું કે યોગ્ય ગુણધર્મ આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણેલો છે. આ તો તમે સીધે સીધું જ કરશો. 3/2 3/2
ગુણ્યા 13/9 વત્તા 3/2 ગુણ્યા 7/9. તો જો 3 તેરી 9 એટલે 3 3 ઉડી ગયા. 3 તેરી 9 3 3 ઉડી ગયા. 13/2 તેરી 6 વત્તા 7/2 તેરી 6 છેદ સરખા એટલે 13 + 7 છેદમાં 6 13 + 7 20/6 3 દુ 6 10 દુ 20 બે બે ઉડી જાય 10/3. તો પણ જવાબ સેમ આવશે, પરંતુ જે પહેલી મેથડ પ્રમાણે ગણાયો એવું ગણશો તો સારામાં સારું રહેશે. રેડી? આ તો બધું બીજી મેથડ તો તમારી ખાલી જસ્ટ જાણકારી માટે. કદાચ પરીક્ષામાં ક્યારેક આપણે એવો સમય ના રહ્યો હોય ને ઉતાવળે ગણવાનું થાય ત્યારે ગણવાનું હોય આવી રીતે. હો ભઈલાઓ, કરશો ને આવું મારા વાલા વિદ્યાર્થીઓ? હા સર, અમે તો તમે કહેશો તેમ ગણીશું. બરાબર ને? ખૂબ ડાયા છો તમે બધા. ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજું પ્રશ્ન. 3/7 ભાગ્યા 9/14 વત્તા 2/5 ભાગ્યા 3/10. અત્યારે આપણી પાસે અહીંયા કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરવા જેવું લાગે છે? ના સર, પણ એક જ ગુણધર્મનો ઉપયોગ થઈ શકે. અહીંયા ભાગાકાર છે એની નિશાની ગુણાકારની થઈ જાય તો 9/14 નું 14/9 થઈ જાય. એટલે આપણે ગુણધર્મ અહીંયા કોઈ લખશું નહીં, આપણે સામાન્ય સાદુરૂપ આપવાનું થશે પહેલા. ચાલો જોઈએ. બરાબર, 3/7 ભાગાકારનું ગુણાકાર 14/9. ખબર છે ને, ભાગાકારની નિશાની અહીંયા ગુણાકારની થાય તો પાછળ વાળાનો વ્યસ્ત થાય. વત્તા 2/5 ભાગાકારનું ગુણાકાર 10/3. વાત સમજાય છે? ચાલો તો જોઈએ અહીંયા આગળ કેવી રીતના છે. ચાલો, અંશનો ગુણાકાર અંશમાં કરી દઈએ. જોજે અહીંયા હું થોડુંક છૂટું પાડીને લખું છું, કારણ કે ઉપર ને ઉપર અંશ છે ઉડાડીશ ને તો તમને કઈ ખબર પડશે નહીં. 3 એમના એમ ગુણ્યા 7 દુ 14. આ 14 નું શું કર્યું? 7 દુ 14 છેદમાં 7 ગુણ્યા 3 તેરી 9. 9 નું શું થઈ જાય? 3 તેરી 9. ચાલો પહેલા કૌંસનું કામ પૂરું. વત્તા 2 ગુણ્યા 10 નું શું થઈ જાય? 2 પંચા 10 છેદમાં 5 ગુણ્યા 3. ચાલો તો જોઈએ અહીંયા 7 ઉડી જાય, 3 ઉડી જાય, તો અહીંયા વધશે 2/3 વત્તા અહીંયા જો 5 ઉડી જાય એટલે અંશમાં વધ્યા 2 દુને 4 2 દુને 4 એ 4/3 વધ્યા. શું વધ્યું? 4/3. જોજો કેવું સરસ મજાનું થઈ ગયું. બંનેના છેદમાં 3 વધ્યા તો બેના છેદ સરખા, અંશનો ડાયરેક્ટ સરવાળો. 2 + 4 છેદમાં 3. 2 + 4 એટલે એનો મતલબ કેટલો થઈ જાય? 6/3. 6 ની જગ્યાએ શું લખાય? 3 દુ 6. જો ઉપર આવી રીતે ઉડાડી શકાતું હતું, પણ મેં કેમ ના ઉડાડ્યું? કારણ કે અહીંયા ઉડાડીશ ને એટલે બધું ખીચડો થઈ જાય. રેડી છે? એટલે આપણે પરીક્ષામાં ખીચડો લખવા જતા નથી, આપણે છૂટું વ્યવસ્થિત સારી રીતે લખવા જઈએ છીએ. ઓકે, અહીંયા અંશ છેદના 3 ઉડી જાય તો ફાઇનલ જવાબમાં કેટલા વધે? બગડે 2 જવાબ વધે છે. ક્લિયર થયું? મગજમાં ઉતરી ગયું ને? ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 5. સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો. આપણી સ્વઅધ્યયન પોથીમાં, જે પોતાની સ્વઅધ્યયન પોથી છે ને આપણી, એમાં ઉદાહરણ આપ્યું છે કે 3/2 - 5/4 બરાબર 5/4 - 3/2. આવું થાય કે નહીં તે તમારે ચકાસવાનું છે. શું કીધું? ગુણધર્મ ધરાવે છે કે નહીં તે સંખ્યા માટે ચકાસો, એટલે કે ધરાવે છે કે નહીં તે શું કરવાનું છે? ચકાસવાનું છે. ચાલો તો જોઈએ. ડાબી બાજુ લઈ લે. પહેલા જે ડાબી બાજુ બરાબરની ડાબી તરફ હોય તો ડાબી બાજુ કહેવાય. ડાબી બાજુ લીધું તો ડાબા બરાબર 3/2 - 5/4. અહીંયા એક લસા લીધો. અહીંયા શું લીધું છે? લસા લીધો. લસા કોનો છેદનો? 2 અને 4 નો. 2 અને 4 નો લસા આવે 4. એટલે 3 ને ગુણી દીધા 2 વડે તો છેદમાં 2 ને 2 વડે ગુણવાના. રેડી? અંશ છેદ 2 માં ગુણ્યા એટલે 3 દુ 6 એટલે 6 માઇનસ
-5 એટલે અને છેદમાં 4 છે 4 એમને રેડી. જો આ રીતે ગણતરી કરેલી છે. આના પછીનું સ્ટેપ આવું કર્યું છે બરાબર 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2 -5 ના છેદમાં 4 3 દુ 6 ના છેદમાં 4 -5 ના છેદમાં 4 આના પછી આ સ્ટેપ લખ્યું એને રેડી. તો 6 -5 ના છેદમાં 4 બરાબર જવાબ આવે 1 ના છેદમાં 4. એ જે આપણી ડાબી બાજુનો જવાબ. હવે જમણી બાજુનો જવાબ 5 ના છેદમાં 4 -3 ના છેદમાં 4. તો અહીંયા પણ લસા લીધો. આની જેમ અહીંયા પણ લસા લેવામાં આવેલો છે રેડી. ને એ લસા લીધો એટલે 5 ના છેદમાં 4. તો અહીંયાથી કેવું સ્ટેપ થશે બરાબર 5 ના છેદમાં 4 -3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2 બરાબર 5 ના છેદમાં 4 -6 ના છેદમાં 4 અને એના પછી આ સ્ટેપ લખ્યું 5 -6 આખાના છેદમાં 4 એટલે -1 ના છેદમાં 4. તો જો ડાબે બાજુ 1 ના છેદમાં 4 જમણી બાજુ -1 ના છેદમાં 4. તો બે બરાબર થાય ન થાય એટલે કહેવાય કે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. કહેવાય બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. ક્લિયર વાત. ચલો જોઈએ. આની માટે ચકાસવાનું છે આપણે 3/7 - 2/5 બરાબર 2/5 - 3/7 થાય કે નહીં. તો નહીં જ થાય. કેમ ચાલો જોઈએ. જોઈએ ચાલો ને ભઈલાઓ. ચાલો ડાબી બાજુ 3/7 -2/5 તો લઈ લો લસા. લસા 7 અને 5 5 અને 7 નો લસા કેટલો થાય 35. બે અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થાય. ચાલો રેડી. જોઈએ આગળ બરાબર 3 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 -2 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 7 આના બરાબર 3 પંચા 15 ના છેદમાં 35 -2 સત્તા 14 ના છેદમાં 35 તો બરાબર 15 - 14 આખાના છેદમાં 35 એટલે આનો જવાબ શું આવશે 1 ના છેદમાં 35. શું જવાબ આવે 1 ના છેદમાં 35. હવે આપણે જોઈ લઈએ જમણી બાજુ. શું જોવાનું છે જમણી બાજુ. ચાલો જવાબ બરાબર 2 ના છેદમાં 5 -3 ના છેદમાં 7. અહીંયા પણ લસા સેમ વસ્તુ આવશે. ચાલો લસા 5 7 બરાબર આવશે 35. તો આના બરાબર હવે જે જવાબ લખવાનો તો બરાબર 2 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 7 -3 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 બરાબર 7 દુ 14 છેદમાં 35 -3 પંચા 15 છેદમાં 35 બરાબર 14 - 15 છેદમાં 35. હવે અહીંયા ખબર જ છે આપણને પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી મોટામાંથી નાનું બાદ થાય 15 માંથી 14 જાય મોટા પદની નિશાની આવે એટલે જવાબ શું આવશે -1 ના છેદમાં 35. તો ફરી પાછો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો સાહેબ અહીં 1 ના છેદમાં 35 બરાબર નથી -1 ના છેદમાં 35. એટલે શું થયું કે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. એટલે આપણે ફાઇનલ સેન્ટેન્સ લખીશું સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમક્રમી નથી. અથવા તો જો સમક્રમી નથી આવું પણ લખી શકાય અથવા તો ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી. રેડી છે. સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી. ક્લિયર. યસ. જોઈએ ચાલો નેક્સ્ટ. અરે વાહ. પ્રશ્ન 6 -1 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 9 ના છેદમાં 7 એટલે આ કૌંસ છે બરાબર. પહેલો કૌંસ -1 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 2 કૌંસ પૂરો ગુણ્યા 9 ના છેદમાં 7 માટે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની. ચાલો તો અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ આપણે ગણીશું.
બરાબરની ડાબી તરફની ડાબી બાજુ લઈને આપણે આપણો ગુણાકાર કરી નાખીએ. ચાલો રે ચાલો ગુણાકાર કરવા. તો જોઈએ ડાબી બાજુ બરાબર -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7 બરાબર. રેડી છે? અહીંયા કાના ભાગુ સબા નિયમ. કયો નિયમ? કાના ભાગુ સબા. તો સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપીશું. તો -1/3 ગુણ્યા જોજો 5/2 ગુણ્યા 9/7. તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 5 ગુણ્યા 9/2 ગુણ્યા 7 બરાબર -1/3 -1/3 ગુણ્યા 9 પંચા 45 છેદમાં 2 સત્તા 14 બરાબર. તો -1/3 ગુણ્યા 45/14. રેડી? ચાલો અહીંયા શું થશે? હવે અંશ છેદ ઉડશે. 15 તેરી 45 3 3 ઉડી જશે. તો આપણી પાસે અંશમાં વધ્યા હતા માઇનસ અને 15 અને છેદમાં વધ્યા 14 એટલે -15/14. આ ડાબી બાજુનો જવાબ આવ્યો. હવે આપણે લાવવાનો જમણી બાજુનો જવાબ. હેલો ભાઈ હું જમણી બાજુનો જવાબ લાવીશું. આપણે જમણી બાજુ બરાબર -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7 બરાબર. એ ચાલો ફરી પાછું આપણો સાદુરૂપ આપવા નિયમ કાના ભાગુ સબા મુજબ કૌંસનું સાદુરૂપ પહેલા આપીશું. તો બરાબર -1 ગુણ્યા 5/3 ગુણ્યા 2 ગુણ્યા 9/7 બરાબર -5/6 ગુણ્યા 9/7 બરાબર માઇનસ નિશાની એમ 5/6 ગુણ્યા 9/7. તો અહીંયા જોઈન તરત આપણને ખ્યાલ આવી જશે. સર શું કરશું? તો જોવો ને ભાઈ. ઓ ભાઈ અહીંયા જો 3 તેરી 9 3 દુ 6 3 3 ઉડી ગયા. તો અંશમાં વધ્યા -5 ગુણ્યા 3 એટલે -15 છેદમાં 7 દુને 14 એટલે -15/14. અરે વાહ. તો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો છે. રેડી? કેવો આવ્યો છે? ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવ્યો છે. અહીં -15/14 બરાબર -15/14. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે આપણું ફાઇનલ સેન્ટેન્સ લખાય કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે અથવા તો ધરાવે છે. રેડી? સમજાય વાત આખી? કેવી રીતે ગુણાકાર કરવાનો તે બરાબર? જોઈએ ચાલો નેક્સ્ટ પ્રશ્ન 7 -3/5 ગુણ્યા 8/x-5 માં x ની કઈ કિંમત લઈ શકાય નહીં? તો જોઈએ અહીંયા સીધું સિમ્પલ એમ કહું કે તમે કદાચ છેદમાં ગુણાકાર કેવું ના કરીને તો પણ જવાબ લાવી શકો છો. અને તેમ છતાં એવું થતું હોય તો આપણે ગુણાકાર કરીને જવાબ લાવીએ. બરાબર છે? ચાલો જોઈએ. વચ્ચે ગુણાકાર હોવાથી આપણી પાસે અહીંયા ઘણા બધા ઓપ્શન મળી રહે. આ દાખલો ગણવાના ઘણા બધા ઓપ્શન મળી રહે. આપણે એક સિમ્પલ મેથડથી વિચારીએ કે -3/5 ગુણ્યા 8/x-5 બરાબર અંશનો ગુણાકાર અંશમાં થઈ જાય તો -3 ગુણ્યા 8 છેદનો ગુણાકાર છેદમાં તો 5 ગુણ્યા x-5 બરાબર -3 * -24 છેદમાં 5 ગુણ્યા x એટલે 5x માઇનસ 25 આ તો ખાસ ખ્યાલ હોવો જોઈએ આ ગુણાકાર કરવા માટે આપણને. બરાબર છે? ચાલો 5 ગુણ્યા x - 5 એટલે 5 નો ગુણાકાર x સાથે થાય એટલે 5x માઇનસ
5 નો ગુણાકાર 5 સાથે થાય એટલે 25. 5x માઇનસ 25 જોઈએ. અગલ દાખલો. હા, તો અહીંયા લઈ શકાય કે આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ન જ હોય. તેથી તો અહીંયા પૂરું કર્યું તો છેદ આપણો કેટલો આવ્યો? 5x માઇનસ 25 બરાબર નથી 0. 5x માઇનસ 25 બરાબર નથી 0. એનો મતલબ એમ થાય કે છેદ 0 નથી. તેથી 5x બરાબર નથી, માઇનસ 25 સામે જશે એટલે પ્લસ 25. માઇનસ 25 ડાબી તરફથી જમણી તરફ જાય એટલે પ્લસ 25. તેથી x બરાબર નથી 25 ના છેદમાં 5. 5 ડાબી બાજુ ગુણાકારમાં, જમણી બાજુ જાય તો ભાગાકારમાં. 25 25 5 5 ઉડી જશે. તેથી x બરાબર નથી 5. એટલે એમ કહી શકાય કે x ની માઇનસ આમ -3/5 ગુણ્યા 8/x - 5 માં x બરાબર 5 લઈ શકાય નહીં. x બરાબર 5 લઈ શકાય નહીં. રેડી? x ની કઈ કિંમત લઈ શકાય નહીં? x બરાબર 5 આ લઈ શકાશે નહીં. રેડી છે? x ની કિંમત 5 લઈ શકાય નહીં. એવું લખી શકાય કે x ની કિંમત 5 લઈ શકાશે નહીં. રેડી? આવું પણ લખી શકાય. જો આવું કદાચ એવું ઇમ્પોર્ટન્ટ થાય કે ભેગું નથી થતું તો ચાલો એને વ્યવસ્થિત લખી દઈએ. જે લખ્યું હતું એ પણ સાચું હતું, અથવા બીજી રીત કહી દઉં. x ની કિંમત 5 લઈ શકાય નહીં. શું કામ? કારણ કે જો x ની કિંમત 5 લેવામાં આવે તો છેદ 0 થઈ જાય, ને છેદ 0 હોય તે અવ્યાખ્યાયિત છે એટલે એવું ચાલે નહીં નિયમ મુજબ. બરાબર? જોઈએ. ચાલો નેક્સ્ટ. તમારી માટે ગણિતની એકદમ અકબંધ શ્રેષ્ઠ બનાવવાની બેચ, ગણિતને જોરદાર બનાવવાનું, યાદસભર બનાવવાની બેચ, ગણિતને મગજમાં ઉતારવાની બેચ, પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવાની બેચ, જેની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, આવા તમામ વોટ્સઅપ ફીચર્સ, વોટ્સઅપ સપોર્ટ, આવા તમામ ફીચર્સ વાળો ગણિતનો સરસ મજાનો બેચ એટલે પોટેટો બેચ, જેની અંદર તમે આખું વર્ષ માત્ર ₹499 માં, આખા વર્ષનું ગણિત કેટલામાં? માત્ર ₹499 માં ભણી શકો છો. એ પણ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી. એમસીક્યુ ટેસ્ટ, કલરફુલ પીડીએફ જે તમે માત્ર એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકો છો તેવી. બરાબર? તો તમારી માટે ઉપયોગી છે તો આજે જ ખરીદો સરસ મજાની પોટેટો બેચ, એની કિંમત 499 જ છે ભાઈ. તો વધારે માહિતી માટે કોલ કરો 7046222254 પર. કયો નંબર? 7046222254 પર. રેડી છે? જોજો ગણિતનો બેચ. આ જે વસ્તુ સમજાવું છું ને આની કરતા વધારે ડીપમાં, વધારે માહિતી સભર વિડીયો એમાં છે. આ તો શું તમારું સોલ્યુશન ચાલે છે, જ્યારે એની અંદર બેચમાં બધી જ બાબત સમજાવેલી છે. એની અંદર થિયરી ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે. કારણ કે આ જે નિયમો જે છે તે નિયમો શાના ઉપરથી આવ્યા, કેવી રીતે આવ્યા, તે બધા જ નિયમો ત્યાં સમજાવેલા છે આ પોટેટો બેચ. બરાબર છે? આજે જ ખરીદજો, ભૂલાય ન જાય. બરાબર? જોઈએ. અને વધારે માહિતી જોઈએ સાહેબ, મને કઈ ડાઉટ છે તો 7046222254 પર કોલ કરો. નેક્સ્ટ. ચાલો. હા, જાતે કરીએ. તમે અને તમારો મિત્ર 5/7 અને -1/7 સમય સંખ્યા લખેલા કાર્ડ લઈ ક્રમમાં ઉભા રહો. પહેલા 5/7 ને પછી -1/7. તો તમારા બંનેના કાર્ડ પરની સંખ્યાનો સરવાળો કરો. જે જવાબ મળે તેને નીચેના કોષ્ટકમાં લખો.
તો આ નીચેનું કોષ્ટક છે ભાઈ 5/7 અને -1/7 નો સરવાળો કરે તો જો સરવાળો કરવાનો એટલે 5/7 વત્તા -1/7 બરાબર છેદ સરખા છે તો 5 પ્લસ -1/7 પ્લસ માઇનસ માઇનસ એટલે 5 -1/7 બરાબર જવાબ આવે 4/7. ઓકે ચાલો બંનેના કાર્ડ પરનો સરવાળો કેટલો થઈ ગયો 4/7. હવે શું કરો ત્યારબાદ તેમાં બંનેના કાર્ડની અદલા બદલી કરો તેથી તમારી પાસે -1/7 લખેલ કાર્ડ આવશે અને તમારા મિત્ર પાસે 5/7 લખેલ કાર્ડ આવશે. હવે ફરીથી તેમનો સરવાળો કરો. શું કરો ફરીથી સરવાળો ભાઈ આ બે કાર્ડ બદલાઈ ગયા એટલે શું થાય -1/7 પહેલા પાસે આવી ગયું પ્લસ બીજા પાસે આવ્યું 5/7 તો બરાબર -1 પ્લસ 5/7 તો જવાબ તો શું આવશે 4/7 5 માંથી 1 જાય 4/7 તો કાર્ડની અદલા બદલી કરતા મળતો સરવાળો પણ કેટલો છે 4/7. તો હવે ફરીથી તેમનો સરવાળો જે જવાબ મળે તેને નીચેના કોષ્ટકમાં લખો લખી નાખો બંને વખતે મળેલ પરિણામની ચકાસણી કરો તો બંને વખત કેવા મળ્યા સરખા પરિણામ મળ્યા છે. તો અલગ અલગ કાર્ડ લઈ આ પ્રવૃત્તિ કરીએ કે જેથી ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે તે જુઓ. તો હા સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થઈ શકે છે. તો જોઈ લઈએ ચાલો હજી એકાદું એક્ઝામ્પલ. ધારો કે અહીંયા 3/11 આપું અને અહીંયા 2/11 બંનેના કાર્ડનો સરવાળો કરીએ તો શું થાય 3/11 વત્તા 2/11 તો અંશનો સરવાળો 3 વત્તા 2/11 બરાબર 5/11 ચલો 5/11 અને એ સિવાય 2/11 બંનેના કાર્ડ બદલે એટલે 3/11 તો 2 વત્તા 3 આખાના/11 2 વત્તા 3 5/11 તો કાર્ડ બદલી તો પણ કેટલું એવું 5/11 તો આના આધારે કહી શકાય કે સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. રેડી ચાલો બાકી આ બે કૌંસ અને અહીંયા પણ તમારી જાતે તમે અલગ અલગ સંખ્યાઓ લઈને ગણી શકો છો ને હોય તો હું પણ સંખ્યા આપી શકું તમને -8/7 અને -3/7 15/3 16/3 ઓકે તમારી રીતે ટ્રાય કરજો શું જવાબ આવે છે તે મને કોમેન્ટ કરીને ખાસ જાણ કરજો. અરે વાહ અહીંયા ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 1 સમય સંખ્યાઓના સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારી માટે ગણિતની પોટેટો બેચ છે તેને યાદ રાખજો. પીડીએફ પીપીટી નવી સ્વ અધ્યયન પોથી છે એને પણ ખાસ યાદ રાખજો. વધારે માહિતી જોઈએ તો કોન્ટેક્ટ નંબર છે 7046222254 પરથી મંગાવી લેજો જોજો ભૂલાય ન જાય. ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર 2 સાથે. ત્યાં સુધી આપને વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા બાય બાય આવજો.